નમસ્તે મિત્રો, હું છું ભારતી. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 7:30 સવારના, અને આજ આપણે કંઈ નાવાનો પ્લાન છે નહીં ઘરે, કેમ કે આજ આપણે જવાનું છે વોટર પાર્કમાં નાવા. તે ઘરે હું ને પછી ત્યાં જઈને નાવાનું છે. તો બસ હવે આપણે નીકળવાનું જ છે 8 વાગ્યે, અને 9 વાગ્યે લગભગ ત્યાં ખુલે છે. અને આની પહેલાં આપણે આગલા ઉનાળામાં ગયા હતા શ્રીજી વોટર પાર્ક, ત્યાં જ જવાનું છે આજે. ત્યાં તો સારું પડે. એન્ડ આપણે બીજે વોટર પાર્ક છે ભાવનગર બાજુ, ત્યાં આપણે નહીં જ જવું, વર્તે જ છે નકર ઓકલેન્ડ વોટર વર્લ્ડ. આપણે ત્યાં નહીં જ જવું, આપણે એની પર શ્રીજી વોટર પાર્કમાં બહુ મજા આવે. એટલે તમારે લગભગ જવું હોય તો ત્યાં જ જવાય, મજા આવશે ત્યાં. તો ઓલી વખતે આપણે ગયા હતા, અને આ વખતે આપણે ત્યાં જ જવું છે. બસ તો આગળ નીકળવી, અને આ વખતે ઘરેથી પણ બધા છે, તો બધાને જવાનું છે. તો આગળ નીકળવી 8 વાગ્યા વાળા. અત્યારે થઈ ગયા છે 8:30, અને બસ હવે આપણે નીકળવી છીએ ઘરેથી. તો આપણે જીથરી તો પહોંચી ગયા છીએ, અને અહીંથી લગભગ આપણે અડધી કલાક જેવું થશે શ્રીજી વોટર પાર્કમાં પહોંચતા. આ વોટર પાર્ક રાજકોટ ભાવનગર હાઈવે ઉપર જાળિયા ગામ આગળ આવેલો છે, અને તમને જમણી બાજુ દેખાતો હશે, હાઈવેની જમણી બાજુ આવેલો છે આ વોટર પાર્ક. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વોટર પાર્ક. તમને પાછળ દેખાતો હશે. અત્યારે થઈ ગયા 9:15, અને હજી અત્યારે બહુ કંઈ ગળદી નથી, અને બહુ માણસો નથી એવા. એટલે હવે આપણે જાવી અંદર, અને ટાઈમ તો લગભગ 9 વાગ્યાનો છે, 9 થી 5નો. આપણે વહેલા આવી ગયા છીએ. અહીંયા નામ લખેલું છે શ્રીજી વોટર ફન પાર્ક. એ તમે ગૂગલ મેપમાં સર્ચ કરશો તો આવશે એ વોટર પાર્ક, અને એનું લોકેશન પણ આપેલું છે નીચે, રાજકોટ ભાવનગર હાઈવે ઉપર છે, અને મોબાઈલ નંબર છે. અહીંયા પ્રાઇસ લખેલી છે એન્ટ્રી ફી વિથ લંચ, એટલે એન્ટ્રી અને લંચ એટલે બધું ભેગું થઈ જશે 411 રૂપિયા છે. અને 2 વર્ષથી ઉપરના જે બાળકો હોય એને ટિકિટ લેવાની જ રહેશે, એનાથી નીચેના હોય તો ચાલે એમને. અહીંયા ઘણી બધી સૂચના અને જાણકારી આપેલી છે, તો એ તમારે જોઈ લેવાની. અંદર આવીને જમણી બાજુ તમને દેખાશે એન્ડ પર લોકર ને એવું બધી વસ્તુ છે. અહીંયાથી કોસ્ટ્યુમ અને લોકર લેવાનું હોય તો એના 100 રૂપિયા જ છે. આપણે આવી ગયા છીએ અંદર વોટર પાર્કની. તમને મારી પાછળ દેખાતી છે બધી રાઇડ્સ છે, અને હજી તો ચાલુ જ થાય છે. એની પાછળની બાજુ નાના છોકરાનું છે. આ બાળકો માટેનું તો ચાલુ જ છે, અને મારી પાછળ તમને દેખાતું છે બધા નાય છે. હજી મોટી રાઈડ ચાલુ નથી થઈ, અને ચાલુ થાય પછી આપણે જઈશું. અહીં મોટી રાઈડ છે પાછળ, આની પણ બાજુ છે મોટી રાઇડ્સ. હવે બધી મોટી રાઇડ્સ ચાલુ થઈ ગઈ છે, તો ચાલો આપણે જાવી રાઇડ્સમાં બેહવા. વોટર પાર્કની ફરતે વાડીઓ આવેલી છે, એટલે બહુ મસ્ત લોકેશન ઉપર છે આ વોટર પાર્ક. અહીંયા રાઇડ્સને 2 ભાગમાં વહેંચવામાં આવેલી છે. જે આગળ તમને દેખાય છે મોટું, એ બધા માટે છે, અને જે આઈનપની બાજુ છે જેમાં ઊભો છું, એ ખાલી ફેમિલી માટે જ છે.
અત્યારે થઈ ગયા છે 4:45 અને બધી રાઇડ્સ ને એવું બધું બંધ કરી દીધું છે. તો આપણે કપડાં ને એવું બધું બદલી લેવી. તો અત્યારે તો નાઈ ધોઈને વીએ પછી કપડાં બદલી નાખ્યા અને અત્યારે બેસી ગયો છું ઈંડોળે. અને અત્યારે એવી ગરમી થાય છે કે વાત જ પૂછોમાં, આખું શરીર બળે છે. એની પાસે ડીજે ને એવું ચાલુ છે અને અહીંયા બધા ઘણા બધા ડિસ્કો કરે છે. આપણે આવી જઈશું બહાર અને એની પાસે મસ્ત પાર્કિંગ છે એટલે એની પણ કોઈ ચિંતા છે નહીં. અત્યારે હું આવી ગયો છું વોટર પાર્કની બહાર, કેમ કે અત્યારે હવે બધું પૂરું થઈ ગયું છે. રાઇડ્સ ને એવું બધું બંધ થઈ ગયું છે કેમ કે અત્યારે વાગ્યા છે 5 અને બધા પબ્લિક આવું બધું જવા માંડ્યું છે. હજી ગીત ને એવું ચાલુ છે, ડિસ્કો બધા કરે છે અને પબ્લિક એ બધા ઓછા છે અત્યારે અંદર, જેમ તો સેત ખરા. અને 5 વાગ્યા છે, હવે બધા જશે જ તેમ તો. આપણે કપડાં એવું બધું બદલી નાખ્યું છે, માથું હજી ભીનું જ છે મારું તે. અને ઓલા ઉનાળા જ્યારે હું આવ્યો હતો ત્યારે તો બહુ માણસો હતું, એની કરતાં આ વખતે ઓછું છે. અને જમવાનું ને એવું બધું, આજ તો સેવ ટમેટાનું શાક ને એવું હતું અને પૂરી ને એવું. અને મજા આવી ખાવાની, આમ તો ગરમા ગરમ હોય બધું, છાશ ને એવું. 4-5 વાટક્યા તો છાશ પી ગયા હતા આપણે. અને નાયું એટલે બહુ ભૂખ તો લાગે જ તે. અને ટિકિટ ને એવું મેં તમને કીધેલું જ છે, એ જ છે, એ રીતે જ છે. અને આ વિડીયોમાં અમુક ઘણી જગ્યાએ પછી બધા કટ થઈ ગયા છે કેમ કે રાઇડ્સ મેં બહુ વિડીયો નથી લીધા, કેમ કે આ વખતે આપણે ફોનનું કવર નહોતું, અહીંયા ખૂટી ગયા હતા. એટલે બધા મોબાઈલ હોય નહીં વોટરપ્રૂફ, નકર પછી પહેલી જાય રાઇડ્સમાં લઈ જાય, એટલે રાઇડ્સના વિડીયો નથી લીધા. બાકી બધા આમ તો લીધેલા છે. અને આગલે ઉનાળાનો મારો વિડીયો છે, એની લિંક એવું લાગે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હું, અને તમે સર્ચ કરીને જોઈ શકો છો. એમાં બહુ મજા આવી હતી બધી રાઇડ્સને એવું, એમાં મેં દેખાડેલું છે. એ વિડીયો તમારે જોઈ લેવો, એમાં બધું પ્રાઇઝ ને એવું બધું કીધું છે ટિકિટનું, અને લખેલું છે, મેં તમને દેખાડ્યું એમ. 410 રૂપિયા છે એક જણાના. તો બસ આજનો વિડીયો ત્યાં રાખવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેતા હોય. તો બસ હવે આપણે મળીએ આગલા વિડીયોમાં.